મારી મેલડીનો ભૂવો બિહાર દિયો. હા એમાં અડધી કલાકની એક વાત જ બેનને કરીને આપવાની છે મારો બબડિયો. હા એમ મેલડીનો ભૂવો એક ઉભો થઈ જાવ, મેલડીને માનતા હોય તો હારો ધૂણવા બેસી જજો મારો બબડિયો. ઓલા માણા આવડો મોટો માંડવો અને મેલડીનો ભૂવો, પેલા ઈ તો દેખાણો જ નથી. અમારા કલમના ભૂવા રાજુભાઈ જ્યાં હોય ત્યાંથી મહેશભાઈ નો અવાજ સાંભળતા હોય તો આવી જજો મારો બબલિયો. હાલો એકલો એકલો સારું કેવાય, ચા પીવા વયા જાવ. ભૂતડા ભાગે કાળો રે ફેરવું આગળ ભૂતડા ભાગે, ભૂતોરા ભાગે ભૂતોરા ભાગે ભૂતોરા ભાગે રે ભેરવ ભૂતોરા ભાગે બોલાવો બોલાવો એકની મારી મસાણી મેલડીને બોલાવો બોલાવો. ક્યાં ગઈ મારા રામનાથ પરાના ચોકવારી મારી મહાણી તને બોલાવો બોલાવો. મારી ક્યાં ગઈ મારા દત્ત ભુવાના એ કાંડે રમનાર એ મારી મહાણી તને ટપોરો નોકરાય નોકરાય. બાપ ખુશાલ ભુવાની કયો તો બોલે, દત્ત ભુવાની કયો તો મહાણી કયો તો બોલે. બાપ મેલડી તો બધાયની છે બાપ. કારણ કે લગભગ આપણે હિન્દુ ધર્મની માલિકા આજ હિન્દુ માં તો ભલામણા આજ મેલડી હોય, પણ કદાચ છે ને જો મુસલમાન ના ગોખલે ગોખલે જો મારી મેલડી ના દીવા નો થાય ને તો મહાણી નો કહેવાય, મહાણી નો કહેવાય. મારી ક્યાં ગઈ મારા એ દત્ત બાપુ ના કાંડે રમનાર મેલડી 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 મેલડી.
નો ગજરો થાય એમ 12 બેનો સમય થાય અને દત્ત બાપુના આજે જમણા પગનો અંગૂઠો ઝાલીને મારી મસાણી આવીને એટલું કે હે મારા દત્ત દીકરા આજ હું તો છો કે જાગે છે બાપ હે આજ હું મહાણી તને બે શબ્દ કેવા આવી છો બાપ મારો દત્ત ભુવો મનની માલિપા વિચાર કરે બાપ હે આ તો કોક મારા વડવાનું ધર્મ હોય કાંઈક ગુનાય હોય ને તો મને મેલડી કામ કરે નકર કરે નહીં બાપ હે અડધા મોટા ઉંમર લાયક છે એને ખબર છે મારો બાબલિયો કારણ કે હું તો અહીં સુનાળા વળમાં નાનો મોટો થયો તો મારો બાબલિયો મને બધી ખબર હોય ખૂણા ખચકાની કારણ કે આર્યુના આખું જંગલ જ હતું બાબુ કોરો પટ જ પીડ્યો તો આ ફરતો કારણ અત્યારે તો આ રામનાથ મહાદેવ બેઠો છે મારો બાપોલ નકર ધોરા દીએ જો સુડેલું રાહડા લેતી ન હોય ને તો ધરતીની માથે રામનાથ પરાની નદી નો કહેવાય મહાણી આવીને મારો દત્ત ભુવાને જગાડે બાપ હું તો છો કે જાગે છે બાપ જાગે જા મસાણી મેલડી એ મળી આજ કમાઈ તો કરું જોઈએ હું પાછો પડું તો મને મંજૂર છે પણ મારી મેલડી પાછી પડે ને મને દત્ત ભુવાને હારું નો લાગે બહાર ધોરે દીએ મારી રાતે નોય પણ ધોરે દીએ જો સુડેલું રાહડા લેતી હોય હે અને મારા દત્તને કીધું તું બાપ આજ કદાચ છે તારા મઠ મંદિરની માલિપા મારે બેહવું છે બાપ હે અને રોજ ભાત ખવડાવતી હોય ને કીધું તું બાપ સાંભળી લે એક મારી મઠ મંદિરની માલિપા બેઠી મેલડીને પૂછી લઉં હે અને એક મારા ઉમરે બેઠી મેલડીને આજ મારી જલમ દેરાની મારી જનેતાને પૂછી લઉં બાપ એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો ધડ દત્ત ભુવાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરહવા લાગ્યો બાપ ઓય ક્યાં ગઈ મારા દત્ત ભુવાની આજ 71 પેઢીનો હિસાબ મારી મેલડી ક્યાં ગઈ બાપ એ મારા દીકરા મુજાતો નહીં આજ તારી 71 પેઢીનો હિસાબ આજ તારી મહાણી મેલડી બોલું છું હવે અરે ઈ સુડેલું જો મારા મઠ મંદિર સુધી આવે ને તો મને જગતમાં મહાણીને કોઈ ઓળખે નહીં બાબા આજ મને વાઘરીના ડગાની મેલડીને કોઈ ઓળખે નહીં બાબા અને તેથી મારી મેલડી એટલું કીધું હોય બાપ હે મારા દત્ત ભુવા હવારનો હુરત નારાયણ ઉગે હું તને મેલડી ફરતો દેતી જાઉં છું બાબા આજ મારી મેલડીનો વઢાવો લઈ લે બાપ અને બપોરના 12 બેનો સમય થાય ને બાપ આયા તારા રામનાથ પરાની નદીમાં કદાચ 500 ભૂતડા આટા મારતા હોય બાપ અને ધરતીની માથે હું મહાણી મેલડી એટલું કહું છું બાપ કે મારા દીકરા આજે સુડેલું ને કહી દઈ દે કે આની માલિપા તારે મને કઈક પામકો દેવું પડે બાપ મારો દત્ત ભુવો હાઈલો જાય એમ કે તારે મારા મઠ મંદિરમાં બેહવું હોય ને તો સુડેલું ભૂતડાને કાંઈક મને પ્રમાણ દેવું પડે બાબા અને જેદી
આ કીધું તું મારી મેલડીએ બાપ કે મારા દત્ત દીકરા ઢાંકણું ખોલ અને એકથી કદાચ નવે નવને સીસાની માલિપા ઉતાર અને જો ભાંગીને ભૂકો કરીને ભોમાં ભંડારું નહીં ને તો રામનાથ પરાવરી મારી મહાણી મેલડી દત્ત ભુવાની નો કહેવાય. લે મારા દીકરા બધી માતાજી છે ને ભાઈ સત્ય ઘટનાનો દાખલો છે. મારી ઘરે ઘરે દેવીઓ ઘણી પરસોત્તમભાઈ પરમાર ઘરે ઘરે તો માતાજી ઘણી હોય બાપ હે. બધી માતાજીનો માર્ગ પૂરો થઈ જાય ને ત્યાંથી તો મારી મેલડીનો માર્ગ ચાલુ થાય છે બાપ હે. અને મારી મેલડી એટલું કહેતી હોય કે મારા દત્ત દીકરા કદાચ મારી વસ્તી સાંભળી લે હું તને મહાણી મેલડી એટલું કહેવા આવી છું બાપ હે. અરે બાપ અરે મારો એક નાનો એવો ઓટો બનાવીને મને મેલડી ના આયા બેહણા કરી બાપ. અરે કદાચ જો તારી 500 ભૂતાવર ને ભોમાં ભંડારી નો દઉં ને તો દત્ત બુઆ હું મસાણી બેઠી નકામી સૌ બાપ. એટલું નહીં મારા દીકરા કદાચ છે ને 18 વરણા મારી મસાણી નું નાનું એવું મંદિર છે બાપ હે. અરે 18 વરણ ન્યા મેલડી ની ન્યા માથું ઝુકાવે. અરે ભલા માણા જો કેન્સર જેવા રોગ અને કદાચ છે ને મડા પડ્યા હોય જો એને બેઠા નો કરું ને તો હું મસાણી મેલડી નો કહેવાવ બાપ. આ મેલડી હા આ મેલડી હા. બધાને આપણને ખબર છે આમાં જેટલા બેઠા નાના મોટા બધાને ખબર છે કે કોરોના ગયો ને હજી 3 થી 4 વર્ષ થયા તેથી કોઈ હારું લગાડવાની મિત્ર વાત નથી. તો કે વરહમાં દત્ત ભુવો 2-3 માંડવા તો કરે જ છે અને મને માંડવો વગાડું હું હારું લગાડું એવી કોઈ વાત નથી મારો બાબલિયો. કારણ કે તેદી મેલડીને એટલું મારો દત્ત ભુવો કહેતો હોય બાપ કે પાડી કોઈના મા બાપ મરે છે, કોઈની બેનું મરે, કોઈના ભાઈઓ મરે, કોઈના કાકા મરે છે, મોઢું જોવાય નથી પામતા. મરી જાય ને તોય મોઢું જોવાય નથી જવાતું મરી. પણ હે મારી કદાચ જો મહાણી મેલડી આયા બેઠી હોય હે અરે મારે આખા એરિયામાં કદાચ આ એરિયો તો નહીં પણ કદાચ આમ પારવડી ચોક થી અને કદાચ જો હાજી ડેમ સુધી આ સાઈડ ની માલિપા જો કોરોનાના રોગ ને જો પી નો જાવ ને તો ધરતી માથે હું મહાણી નો કહેવાવ. મહાણી નો કહેવાવ. એક મારા દત્ત ભુવાના લટની રમતિયા